દુનિયાની ચમકદમકમાં સંગમની રેતીનો મહિમા એવો તે ફેલાયો કે મોટા ઉદ્યોગપતિઓ પણ તેનાથી બચી ન શક્યા। વિશ્વની ટેકનોલોજી દિગ્ગજ કંપની એપલના સહસંસ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની તથા દુનિયાની સૌથી ધનિક મહિલાઓમાંના એક લોરેન પાવેલ પ્રયાગરાજની માટીની સુગંધથી એવા ખેંચાયા કે મહેલોના સુખ છોડી સનાતનના ચરણમાં આવી બેઠા। સનાતનની સુગંધ દુનિયામાં ફેલાઈ, સંગમની રેતી લોરેન જોબ્સ પ્રયાગરાજ ખેંચી લાવી, મહેલોના સુખ છોડી બેસી ગયા સનાતનના ચરણોમાં, એપલ કંપનીના સહસંસ્થાપક મહાકુંભમાં જોડાયા। આપ જે મહિલાને ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કોઈ સાધારણ મહિલા નથી। લોરેન જોબ્સ આ નામથી કદાચ તમે અજાણ હોઈ શકો, પણ તેમના કામથી નહીં। લોરેન જોબ્સ એટલે બીજું કોઈ નહીં પણ વિશ્વવિખ્યાત એપલ કંપનીના સહસંસ્થાપક અને તેમની ગણના વિશ્વના સૌથી ધનિક મહિલાઓમાં થાય છે। મહિલો અને તમામ સાનો શોકત છોડી આ આધ્યાત્મિક મહિલાને સનાતન ધર્મનો સૌથી મોટો ઉત્સવ મહાકુંભ પ્રયાગરાજ ખેંચી લાવ્યો। ત્રિવેણીના પાવન પટ પર લાગેલા આસ્થાના જનસમાગમમાં પુણ્ય અર્જિત કરવા સ્ટીવ જોબ્સના પત્ની લોરેન જોબ્સ પ્રયાગરાજ આવ્યા છે। લોરેન નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીના સાનિધ્યમાં છે, કારણ કે તેઓ કૈલાશાનંદને પોતાના ગુરુ માને છે। લોરેન મહાકુંભ દરમિયાન શ્રી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીના જ શિબિરમાં રહેશે। આ પહેલા તેઓ કાશી ગયા હતા અને કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી। આચાર્ય કૈલાશાનંદ ગિરીના અનુયાયી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે, પરંતુ લોરેન જોબ્સની ચર્ચા આજે દુનિયાભરમાં છે। લોરેન જોબ્સ વિશે કૈલાશાનંદજીએ કહ્યું કે તેઓ બહુ ધાર્મિક અને આધ્યાત્મિક છે। તેણે આપણી પરંપરા શીખવા માંગે છે। देखो, वो हमारी है और सहज सरल होने के कारण वो बहुत धार्मिक और आध्यात्मिक है और आज वो हमारी परंपरा को सीखना चाहती हैं, जानना चाहती हैं, मानना चाहती हैं और कहीं न कहीं हमारी परंपरा से जुड़ना चाहती हैं और मेरे प्रति उसका आदर है, मेरे प्रति उसके मन में सम्मान है, मेरे प्रति उसके मन में गुरुत्व और पिता का भाव है, गुरुत्व और पिता का भाव है। मुझे लगता है यह सीख भारतीय परंपराओं को उन सभी को लेना चाहिए जो छोटे और बड़े लोग हैं भारत के, क्योंकि दुनिया के जो बड़े लोग हैं वो भी इस परंपरा को सीखना चाहते हैं। तो मुझे लगता है मैं तो बहुत आह्लादित हूं और प्रसन्नचित हूं कि उसके माध्यम से हमारी परंपरा आगे बढ़ पाएगी। हमारी पंचायती निरंजनी अखाड़े की जो परंपरा है वो आगे बढ़ पाएगी। આટલું જ નહીં, સ્વામી કૈલાશાનંદે લોરેનને કમલા નામ આપ્યું અને પોતાની દીકરી ગણાવતા પોતાનું ગોત્ર પણ આપ્યું। મહાકુંભમાં આવેલી લોરેન જોબ્સ સાધુ સંતોને મળશે, ભારતીય પરંપરાઓને સમજવાની કોશિશ કરશે। ફોર્બ્સની દુનિયાના અરબોપતિઓની સૂચિમાં 59મું સ્થાન આપવામાં આવ્યું હતું। મહાકુંભમાં લોરેનની વ્યવસ્થા વિશેષ મહારાજા ડિલિક્સ કોટેજમાં કરવામાં આવી છે। તેઓ કૈલાશાનંદજીના અખાડામાં 29 જાન્યુઆરી સુધી રહે તેવી શક્યતાઓ છે। મહાકુંભમાં તેણી સનાતનને સમજવાનો પ્રયાસ કરી પુણ્યનું ભાથું પોતાની સાથે લઈ જશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।